Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 2 એટલે કે FYBA સેમ 2નો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોએ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકોને પણ આ લેક્ચર ભરવાનો રહેશે, કારણ કે જેને મેઇન ઇંગ્લિશ હોય એને કમ્પલસરી ઇંગ્લિશ હોય જ. આની પહેલાં આપણે એક ગ્રામરનો ટોપિક અને 4 ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે 5મો ચેપ્ટર જે છે એ ચાલુ કરીએ છીએ. એન્ડ ધ નેમ ઇઝ ધ એકમ્પનિસ્ટ બાય અનિતા દેસાઈ. અનિતા દેસાઈ આપણા ઇન્ડિયન રાઇટર છે અને બહુ ફેમસ છે એવા. Anita Desai, born in 1937, is a prominent Indian author who is often regarded as one of the preeminent contemporary Indian novelist. એક બહુ સારા ઇન્ડિયાના નોવેલિસ્ટ તરીકે આજે એ ફેમસ છે. શી વોઝ બોર્ન ઇન મસૂરી, ઉત્તરાખંડમાં એમનો જન્મ થયો છે. થ્રુ હર રાઇટિંગ્સ શી કમેન્ટ્સ ઓન ધ સોસાયટી એન્ડ ધ પીપલ એન્ડ ઇઝ કન્સિડર્ડ ટુ બી પાવરફુલી એન્ડ એક્યુરેટલી રેન્ડર્ડ ઇન હર ફિક્શન. એ બહુ સ્ટ્રોંગલી સોસાયટીમાં જે કંઈ પણ થાય છે અને એના ઉપરથી માણસો શું સફર કરે છે બધી જ વસ્તુ એ પોતાના રાઇટિંગ્સમાં લખે છે. શી પબ્લિશ્ડ હર ફર્સ્ટ નોવેલ ક્રાય ધ પીકોક ઇન 1963 એન્ડ વોન ક્રિટિકલ અક્લેમ. એની સૌથી પહેલી જ નોવેલ જે હતી એના દ્વારા જે ફેમસ થઈ ગયા. હર અધર વર્ક્સ આર ક્લિયર લાઇટ ઓફ ધ ડે, ઇન કસ્ટડી, ફાસ્ટિંગ, ફીસ્ટિંગ એન્ડ ધ આર્ટિસ્ટ ઓફ ડિસએપિયરન્સ. આ એના બીજા વર્ક્સ છે આના સિવાયના. હવે આપણે આ સ્ટોરી વિશે જાણીએ. ધ સ્ટોરી ઇઝ અબાઉટ ભૈયા એન્ડ એકમ્પનિસ્ટ ટુ ધ ગ્રેટ ઉસ્તાદ રહીમ ખાન્સ ગ્રુપ. બરાબર, કમ્પેનિયન, એકમ્પનિસ્ટ એટલે કમ્પેનિયન. બહુ જે એક ભૈયાની સ્ટોરી છે અને એ કેમાં એકમ્પનિસ્ટ છે તો કે ઉસ્તાદ રહીમ ખાન્સ ગ્રુપમાં. His father had given him the task to deliver a newly made tanpura to the ustad, and while presenting it to him, the ustad made him join the group on stage and become his accompanist. એના પપ્પા એટલે કે ભૈયાના પપ્પાએ કીધું હતું કે તું આ તાનપુરા જઈને ઉસ્તાદ ખાનને ભેટ આપી આવ. જેવો એ ભેટ આપવા જાય છે તો ઉસ્તાદ ખાન જે છે એ એમ કહે છે કે તું પણ અમારી સાથે જોઈન થઈ જા ઓન સ્ટેજ. The narrator dedicates his life to music and becomes a truly devoted follower of his master. અને પછી એ મ્યુઝિક તરફ એટલો આકર્ષિત થઈ જાય છે, એટલો એમાં ખોવાઈ જાય છે કે આખી જિંદગી એ જ કરે છે. He remains a lifelong accompanist to his master and admires him with unconditional love. He neither sees nor finds any fault with the master. પછી આખી જિંદગી એ એના માસ્ટર સાથે કમ્પેનિયન એકમ્પનિસ્ટ તરીકે રહી છે અને કોઈ પણ જાતની ભૂલ એને દેખાતી નથી, એટલો આંધળો પ્રેમ કરે છે. He considered himself lucky to have been chosen by ઉસ્તાદ રહીમ ખાન. અને એ પોતાને બહુ ગર્વ થાય છે કે એ ઉસ્તાદ રહીમ ખાનના ગ્રુપમાં છે. Yes. It was only on the night of the concert when he assembled on stage behind drawn curtains that he gave me the notes to be played. એક નાઇટનો કોન્સર્ટ હતો, બરાબર, અને સ્ટેજ આખું શણગારેલું હતું, કર્ટેન્સ જે છે એ ખુલ્લા અને એને મને નોટ્સ એટલે અહીંયા લખવાના નોટ્સ નહીં પણ મ્યુઝિકના નોટ્સ હતા એ આપ્યા અને કે આ વગાડ. I always hoped he would bring himself to do his earlier, and I hovered around him all evening, turning his sitar and preparing his betel leaves, but he would not speak to me at all. કે હું જે છે એની માય ફરતો એનું બધું કામ કરતો સવારથી સાંજ એની માય ફર, પણ એ મારી ઉપર ધ્યાન દેતા નહીં. There were always many others around him, his host, the organizer of the concert, his friends and well-wishers and disciples, and he spoke and laughed with all of them, but always turned his head away when I came near. એ કે એના ઘણા બધા હતા, હોસ્ટ હતા, એના સાથીદારો હતા, એના ફ્રેન્ડ્સ હતા, એના શું કહેવાય ચાહકો હતા, બધા એની આજુબાજુ બધા એની સાથે એ હસી બોલીને વાત કરે. જ્યારે હું એની નજીક જાઉં ત્યારે જ એ મોઢું ફેરવી લે છે. I was not hurt. This was his way with me. I was used to it. કે મને હર્ટ નહોતું થતું, કે આવી જ રીતે મારી સાથે હંમેશા બિહેવ કરતા.
Only I wished he would tell me what he planned to play before the concert began so that I could prepare myself. મને બસ એટલી જ આશા હતી, ઈચ્છા હતી કે જે કોન્સર્ટ ચાલુ થાય એની પહેલાં એ કે મને કહી દે કે શું વગાડવું છે તો એ પ્રમાણે હું રેડી રહું. I found it difficult to plunge immediately like lightning without pause or preparation into the music as he did. કે મને તરત જ કંઈ કે કહેવામાં આવે તો એ વસ્તુ કે મારાથી થતી નથી જેમ એ કરતા કે. But I had to learn how to make myself do this and did. In everything he led me, I followed. પણ કે મારે આ બધું શીખવું છે એ કે અને એટલે જ હું એને ફોલો કરું છું. For 15 years now, this had been our way of life. છેલ્લા 15 વર્ષથી આ જ અમારું રૂટીન છે. It began the day when I was 15 years old and took a new tanpura made by my father, who was a maker of musical instruments and also played several of them with talent and distinction to concert a hall where Ustad Rahim Khan was to play that night. આજથી 15 વર્ષ પહેલાં કે હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે કે હું અમને મળ્યો હતો. મારા પપ્પા જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવતા એને નવું તાનપુરા બનાવ્યું હતું અને એ મને આને પહોંચાડવાનું કીધું હતું અને ઉસ્તાદ રહીમ ખાન જ્યાં જ્યાં કોન્સર્ટ કરતા ત્યાં તે કે મારા પપ્પા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એના માટે બનાવતા. He had ordered a new tanpura from father who was known to all musicians for the quality of the instruments he made for them with love as well as deep knowledge of music. કે એને નવો તાનપુરા બનાવવાનો ઓર્ડર મારા પપ્પાને આપ્યો હતો કારણ કે બધા જ મ્યુઝિશિયન્સ મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખતા કારણ કે એને બહુ ડીપ નોલેજ હતું મ્યુઝિકનું. When I arrived at the hall, I looked around for someone to give to the tanpura to, but the hall was in darkness as the management would not allow the musicians to use light before the show and only on stage with a single bulb lit, lighting up the little knot of musicians and surrounding them with elongated, restless and somehow ominous shadows. હું કે મને એવું હતું કે હું કોકને તાનપુર આપીને પછી જતો રહીશ પણ આખા હોલમાં જેવો એન્ટર થયો ત્યાં ડાર્કનેસ હતી કારણ કે એ ટાઈમમાં એવું હતું કે મ્યુઝિકલ શોઝ જે હોય ને ત્યાં એ કે આખું ડાર્કનેસ કારણ કે કોઈ મ્યુઝિશિયન અલાઉ ન કરે લાઇટનું તે કે ડાર્કનેસ હતી. સ્ટેજ ઉપર ખાલી એક બલ્બ જેવું હતું એ જ કે ચાલુ હતું અને એકબીજાના શેડોઝ દેખાતા. The Ustad was tuning his sitar, pausing to laugh and talk to his companions every now and then. ઉસ્તાદ જે છે એ પોતાના જે સિતાર છે એને ટ્યુનમાં આપણે તમને ખબર મ્યુઝિશિયન્સ હોય ને વગાડતા પહેલાં થોડુંક ટ્યુનિંગ કરે તો એ ટ્યુન કરતા હતા અને એના કમ્પેનિયન સાથે હસી બોલીને વાતું કરતા હતા. They were all talking and no one saw me. એ બધા વાતો કરતા હતા અને કોઈ પણ મને જોયું નહીં. I stood for a long time in the doorway gazing at the famous Ustad of whom my father had spoken with such reverence. હું ઘણા ટાઈમથી ઊભો હતો અને એ ઉસ્તાદને જોતો હતો કે જે મારા પપ્પા સાથે સારી રીતે વાત કરતા. Do not mention the matter of payment, he had warned me. He is doing us an honor by ordering a tanpura from us. મારા પપ્પાએ કીધું કે એને પૈસાની કોઈ વાત કરતો નહીં, એને આપણા તાનપુરા બનાવવાનું કીધું એ જ આપણા માટે મોટી વાત છે. This had impressed me and as I gazed at him, I knew my father had been right in what he had said about me. હું એનાથી બહુ ઇમ્પ્રેસ થયો હતો અને જેવું મેં એને જોયું તો મને એવું લાગ્યું કે મારા પપ્પા જે એની વિશે કહેતા હતા એ બધું સાચું હતા. He was only tuning his sitar casually and haphazardly, but his fingers were the fingers of the God, absolutely in control of his instrument, and I knew nothing but perfection could come of such a relationship between a musician and its instrument. અને એ ટ્યુન કરતા ત્યાં જ મને ખબર પડી ગઈ કે આ તો ભગવાન છે કે મ્યુઝિકના કેવું કે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એના હાથ જે છે એકદમ ફિટ બેસી જાય છે કે આવું એક ભગવાન જ કરી શકે બીજું કોઈ નહીં. So I slowly walked up the aisle bearing the new tanpura in my arms and all the time gazing at the man in the center, that restless chattering group, himself absolutely in repose, controlled and purposeful. ધીમે ધીમે હું એમના તરફ આગળ વધ્યો અને તાનપુરા લઈને. As I came closer to the stage, I could see his face beneath the long locks of hair, and the face too was that of a god. It was large, perhaps heavy about the jaws, but balanced by a wide forehead and with blazing black eyes that were widely spaced.
એ કે હું જેવો નજીક ગયો ત્યારે જોયું તો એને વાળ હતા મોટા, વાળની લટુ એ કે આગળ આવતી હતી અને ધીમે ધીમે એ કે મને એનો ફેસ દેખાણો. શું આ ભગવાનનો ફેસ હતો? એ કે બહુ વિચિત્ર ફેસ હતો એનો. બરાબર. એના જોઝ એટલે કે જે આપણા જબડા બહુ મોટા હતા. એનો ફોરહેડ જે છે એકદમ વાઇડ હતું અને બ્લેક આઈઝ હતી ને એના વચ્ચે બહુ ગેપ હતો. His nostrils and his mouth too were large, royal but intelligent, controlled. એનું નાક અને મોઢું ને બધું કે મોટું એકદમ હતું. And as I looked into his face, telling myself of all the impressive points it contained, he looked down at me. અને જેવું હું એને ઓબ્ઝર્વ કરતો હતો તેવું એને મારી સામું જોયું. I do not know what he saw, what he could see in the darkness and shadow of the unlit hall, but he smiled with sweet gentleness and beckoned to me. What do you have there? He called. મને એમ કે એને શું દેખાતું, મને આજ સુધી ના સમજાણું કે એને શું દેખાણું એવું ડાર્કનેસમાં. એ કે પણ જેવું એને જોયું મને પૂછ્યું એ કે શું છે તારી પાસે? એ કે Then I had the courage to run up the steps at the side of the stage and straight to him. પછી મને થોડી ઘણી હિંમત આવી અને હું એની પાસે ગયો. I did not look at anyone else. હું કોઈની સામે જોયું નહીં. I did not even notice the others or care for the reaction to me. બાકી બધાના શું રિએક્શન હતા મને કોઈ જાતનો ફેર પડ્યો નહીં. I went straight to him who was the center of the gathering of the stage and thereafter of my entire life and presented the Tanpura to him. અને સીધો હું એની પાસે સેન્ટર ઓફ ધ સ્ટેજમાં ગયો અને તાનપુરા આપ્યો. ઓ ધ ન્યૂ તાનપુરા ફ્રોમ મિશ્રાજી ઇન ધ મ્યુઝિક લેન. યુ હેવ કમ ફ્રોમ મિશ્રાજી. ઓ એ કે નવો તાનપુરા મિશ્રાજીને કીધું તું મિશ્રાજી તરફથી આવ્યો છો? ઇઝ માય ફાધર, આઈ વિસ્પર્ડ. હા, એ મારા પપ્પા. Kneeling before him and still looking into his face, unable to look away from it, drew me so to him, close to him. એટલું એ કે હું આકર્ષિત થયો હતો એમનાથી કે હું એકદમ તાકીને જોવા જ માંડ્યો. મિશ્રાજી's son, he said with a deep friendly laugh. ઓહ, મિશ્રાજીનો દીકરો, હસતા બોલ્યા. After running his fingers off the Tanpura strings, he put it down on the carpet and suddenly stretched out his hand so that the fine white muslin sleeve of his kurta fell back and bared his arm, strong and muscular as an athlete has, with veins finely marked upon the taut skin, and fondled my chin. Do you play? He asked. પછી તાનપુરામાં થોડુંક એને વગાડવા માટે હાથ કાઢ્યો તો હાથ એનો એકદમ ભારી ભરખમ હાથ એકદમ હતો અને મારા ચીન એટલે કે દાઢી પાસે આવીને પૂછ્યું કે તું પણ વગાડે છે? He asked. My Tanpura player has not arrived. Where is he? કે મારા તાનપુરા પ્લેયર આવ્યો નથી, ક્યાં છે એ કઈ? He called out his shoulder. Why isn't he here? અને એકને પૂછ્યું કે કેમ નથી આવ્યો? All his friends and followers began to babble. Some said he was ill in the hotel, some that he had met friends and gone with them. No one really knew. કોક કે માંદો છે, હોટલમાં પડ્યો છે, કોક કે ફ્રેન્ડ સાથે બહાર ગયો, પણ એક્ઝેક્ટલી કોઈને કાંઈ ખબર પડતી નથી. The ustad shook his head thoughtfully then and said, he is probably in his cups again, the old drunkard. પાક્કું કે દારૂના નશામાં ચૂર પડ્યો હશે. I won't have him play for me anymore. Let the child play. કે હવે હું એની સાથે કોઈ પણ કામ કરીશ નહીં, આ છોકરાને કે વગાડવા દો. And immediately he picked up his sitar and began to play, bowing his head over the instrument, a kind of wheel of thoughtfulness and concentration falling across his face so that I knew I could not interrupt with the questions I would wish to ask. અને તરત જ પોતા નીચે બેસી ગયા અને સિતારમાં પોતાનું વગાડવા માંડ્યા. અને શું કામ વગાડવા? કારણ કે એને નહોતા ઈચ્છતા કે હું એને કાંઈ જાજા ક્વેશ્ચન કરું. He glanced at me once briefly and beckoned to me to pick up the Tanpura and play. એકવાર મારી સામે જોયું અને મને કે ઉપાડ તાનપુરાને વગાડ. Ragdeep, he said, and told me the notes to be played in such a quick undertone that I would not have heard him had I not been so acutely attentive to him. એ કે રાગદીપ વગાડે કે અને એટલું ફટાફટ એને નોટ્સ ને એ બધું કીધું એ કે મારું તો ખબર જ ના પડી, મને તો એટલું ક્વિક એ બધું બોલી ગયા. And I sat down behind him on the bare floor, picked up the new Tanpura my father had made and began to play the 3 notes he gave me. પછી
થોડું ઘણું જે મને સમજાણું એને મને કીધું, નવો તાનપુરા લઈ અને મેં 3 નોટ્સ એને જે આપેલા હતા એ મેં વગાડ્યા. The central one, its octave and quintet over and over again, creating the discrete background web of sound upon which would be improvised and embroidered his rag. And so I became the Tanpura player for Ustad Rahim Khan's group. અને આ રીતે કે હું ઉસ્તાદ રહીમ ખાન જે છે એના ગ્રુપમાં તાનપુરા પ્લેયર બની ગયો. I have played for him since then for no one else. I have done nothing else. It is my entire life. I am 30 years old now and Ustad had begun to turn grey and often he interrupts a concert with that hacking cough that troubles him and he takes more opium that he should to quicken it. I give it to him myself for he always asks me to prepare it. આજે હું આખી જિંદગી હવે આ જ કરું છું. આજે હું 30 વર્ષનો થયો હોય કે ઉસ્તાદ જે છે એ થોડા ગઈઢા પણ થઈ ગયા કે એટલા ગઈઢા થઈ ગયા કે શોની વચમાં ક્યારેક એને ગળામાં કફ આવી જાય તો એ કે એને રોકવું પડે છે અને એ ઓપિયમના એડિક્ટ એટલે એક ટાઈપના ડ્રગના એડિક્ટ થઈ ગયા છે અને મને જ કહેતા કે તું આ પ્રિપેર કર અને મને દે. We have travelled all over India and played in every city at every season. અમે આખા ઇન્ડિયામાં અમારા શોઝ કરેલા છે. It is his life and mine. We share this life, this music, this following. આ એની લાઈફ છે અને મારી પણ. અમે બધું શેર કરીએ છીએ અત્યારના એ કે આ લાઈફ જે છે એ શેર કરીએ છીએ. What else can there possible be for me in this world? Some have tried to tempt me from his side, but I have stayed with him, not wishing for anything else, anything more. ઘણા લોકોએ મને ટેમ્પ્ટ કર્યું કે તું એને મૂકી દે અમારા ભેગો ચાલ, પણ હું કોઈના ઓલામાં આવ્યો નહીં. હજી સુધી હું એમની સાથે જ છું. Ours is a world formed and defined and enclosed not so much by music, however, as by human relationship on solid ground level, the relationship of love. Not an abstract quality like music or an intellectual one like art, but a common human quality lived on an everyday level of reality, the quality of love. એ બધી જ જે ક્વોલિટી એનામાં હતી પણ એ કે ક્વોલિટી ઓફ લવ જે એનામાં હતું એ સૌથી વધારે એને સારું બનાવતું. સો આઈ બિલીવ વોટ એલ્સ ઇઝ ઇન ઇટ દેટ વીવ્સ અસ ટુગેધર વી પ્લે so that I know every movement he will make before he himself does and then can count on me to be always where he wants me. We never diverge, we leave, we arrive together. Is this not love? No marriage was closer. એ કે મારું એટલું ધ્યાન રાખતા એ કે એ જેવું મારો પાર્ટ આવે એટલે તરત રોકાઈ જાય એટલે મને ખબર પડી જાય કે આ મારો પાર્ટ છે. એ કે આ જ અમારો લવ છે કે આને પણ લવ કહી શકાય છે. એ કે when I was a boy many other things existed on earth for me. Of course music was always important, the chief household deity of a family, musical by tradition. The central hall of our house was given over to the making of musical instruments for which my father and his father before him were famous. આજે કે અમારું આટલું આખું ખાનદાન જે છે એ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટેડ હતું અને અમારો હોલ જે છે એ પપ્પા અને મારા ગ્રાન્ડફાધરે બે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવા માટે રાખતા. From it rose sounds not only of the craft involved, the knocking, tapping, planning and tuning, but also of music. એ કે એમાંથી જે સાઉન્ડ્સ આવતા એ જ મારી માટે એ કે સારા સાબિત થયા. એમાંથી મ્યુઝિક એ કે હું શીખ્યો છું. Music vibrated there constantly, sometimes harmoniously and sometimes discordantly, a quality of the very air of our house, dense, shaped and infinite variation and never still. આખું ઘર એ કે મ્યુઝિકથી જ ગુંજતું હતું. એ કે કોઈ દિવસ શાંત રહ્યું નથી. I was only a child, perhaps 4 years old, when father began waking me at 4 o'clock every morning to go down to the hall with him and take lessons from him on the tanpura, the harmonium, the sitar and even the tabla. એ કે હું જ્યારે 4 વર્ષનો હતો ત્યારથી મારા પપ્પા મને ઉઠાડીને એ હોલમાં લઈ જતા અને આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તાનપુરા, હાર્મોનિયમ, સિતાર અને તબલા આ બધું વગાડતા શીખાડતા. He could play them all and wish to see which one I had an aptitude for. મને એને પોતાને બધા આવડતા અને એ જોતા કે હું કયું ઇન્સ્ટ્રુમેન્ટ સારી રીતે વગાડી શકું છું. Music being literally the air we breathed in that tall, narrow house in the land that had belonged for generations to the makers of musical instruments in that city,
that I would display an aptitude was never in question. I sat cross legs on the mat before him and played gradually, stirring to life, and as I did so, and finally sleep would lift from me like a covering, a smoothing that had belonged to the night, till the inner core of my being stood forth, and my father could see it clearly. I was a musician, not a maker, but a performer of music. That is what he saw. કે હું આખો દિવસ ને રાત ત્યાં બેસતો, પલોઠી વાળીને ત્યાં મેટ ઉપર બેસીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતો, અને મારા પપ્પાએ જોઈ લીધું હતું ત્યારે જ કે આ જે છે એક સારો એવો મ્યુઝિક પરફોર્મર થશે. He taught me all the rags and raginis and tested my knowledge with rapid, persistent questioning of his unmusical grating voice. અને એને મને એક રાગ અને રાગિનીઝ ને બધી વસ્તુ જે છે એ સરખી રીતે સમજાવી હતી, ભલે એનો અવાજ જે છે એ બહુ સારો નહોતો. He was unlike my ustad in every way, for he spat Beetlejuice all down his ragged white beard. He seemed to be aware of everything I did, and frequently his hand shot out to grab my ears and pull till I yelped. અને હું કાંઈ પણ ભૂલ કરતો હોય કે તો એ તરત મારા કાન ખેંચતા. From such lessons I had need to escape, and being a small willy boy managed this several times a day, slipping through my elders' fingers and hurtling down the steep stairs into the lane where I played gilli danda and kho and marbles with the luckier, more idle and less supervised boys of mohalla. અને એવું નથી, પણ કેમ એ કે મારું બચપન પણ સારી રીતે વિતાવ્યું છે, મોહલ્લાના છોકરાઓ સાથે હું ઘણી બધી ગેમ્સ પણ રમતો. There was a time when I cared more passionately for marbles than for music, particularly a dark crimson, almost black one, in which white lines writhed like weeds or roots, that helped me to win every match I played, till the pocket of my kurta bulged and tore with the weight of marbles I won. અને નાના છોકરાઓ ત્યારના સમયમાં તો એવું હતું કે માર્બલ્સ જીતતા, એટલે એ કે મને માર્બલ્સ પહેલાં બહુ ગમતા, મ્યુઝિક કરતાં માર્બલ્સ ગમતા, અને જ્યાં સુધી મારા કુર્તાનો ખીચું કે આખું ભરાઈ ના જાય અને કાં તૂટી ના જાય ત્યાં સુધી કે હું આ રમતો. આજે આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી તમે રિવાઇઝ કરો જે પણ અત્યાર સુધી થયું છે એ, અને શ્યોરલી વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી સ્ટે સેફ. અને યસ, તમારા અસાઇનમેન્ટ મેં ગ્રુપમાં મોકલી દીધા છે, જોઈ લેજો. અને તમે એ ગ્રુપમાં ન હો તો તમારા ફ્રેન્ડ્સ જે એ ગ્રુપમાં છે એને પૂછી લેજો. આ 8 તારીખે સબમિટ કરવાના તમારે રહેશે, એટલે ભૂલ્યા વગર તમે જોઈ લેજો કે કયા કયા ક્વેશ્ચન્સ છે. ગયે વખતેની જેમ PDF ફોર્મમાં જ તમારે FYBA કમ્પલસરી ઇંગ્લિશના ગ્રુપમાં મોકલવાના રહેશે, તો ભૂલ્યા વગર તમે જોઈ લેજો. એ જ દિવસે તમારે મોકલવાના રહેશે, નહીં તો તમારા માર્ક્સ મુકાશે નહીં. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે. આપણે ફરી મળીશું. બાય.